સદી હાચું છે મારું ઘરેણું. મારું તા મગજ ખાઈ જાય આખો દાડી શીખે આશી બોડી થઈ ગઈ શું લાગે ગંગાએ અને બાજરી કરી રહી છે શીખે ગંગાએ બાજરી કરી રહી મોહનભા હા એકલા બબડો કરી રહ્યા હો. એટલે ગંગા રે ગંગા હા મારું તો મગજ ચરતા નાખ્યું આખું કેમ શું કર્યું ગંગામાં એવું તો તમારું મગજ બોડી થઈ ગઈ ગોડી લાગે ચમ છે શી ખબર બાજરી કરી રહી જાર નહીં તાર જવાય ચમ બાજરી બાજરી જોતો તો બાજરી કરી દીધી તગાર ઉપાડીને જી હો બાજરી પણ કોક આગળ તો કઈ કીધું છે ને કે બાજરી ઓમ કે બાજરી ઘટાવી કરી દીધી. અરે અત્યારે બાજરી વાપવાની સીઝન માં તો બાજરી ઘટાવતા છે એટલે તો બાબા સીઝન હતી ઘટાવાની સીઝન માં આવે કે તો તમે હજુથી હવારના હજુ જ્યાં નહીં કરેલા હા બાજરી બધું હોય જેવડી થઈ એ બધું ના બાજરી તો સારી દેખાય એમ છે એટલે તો લાગે ગંગા તો મારું મગજ ખાઈ છે મગજ થઈ ગયો ચમ તે મગજ ખાઈ ગયા તે કે એવું શું થયું શી ખબર તો ગોડા બોડા જ થઈ ગયા ખબર નહીં આવે તો હવે કે જો એમ એવું કોઈ જોઈ લીધું કે એનાથી મગજ જતું રહ્યું હોય. મને તો બાજરી કરી રહી છે બાજરી કઢાઈ એમ કરી છે હોય તગારે પાડીને આવી દીધી વગર મારે તો મગજ ખાઈ છે આખો દાડી ઘઉં છે એમ કરી દીધી બાજરી કહું છે બોડી થઈ ગઈ લાગે વાર છે વઢાવાની તો તાણે અત્યારે બાજરી છે આવડી કે મારે બાજરી કરી રહી બાજરી જો હજુ કઢાવા આવી ગઈ આ સીઝન અત્યારે વાત કરે બાપા સીઝન છે હા તો અધાડો હું ગામમાં જઈને ખબર કરું અમે શું છે શું નહીં ખબર પડી રહી એટલે પૂછ્યું ખબર બોડી થઈ ગઈ છે તગારો પાડીને હોય છે હોય ફરે વાથી હોય જાય એવું છે હોય હા વળતો વધારે હું ગામમાં જઈને જોવા વાળો બાજુ બતાલા કે ઘઉં છે એટલે ઘઉં નહીં પણ બાજરી છે બાજરી છે કે બાબા સીઝન બાબા સીઝન હતા બાજરી બાબા સીઝન બાજરી બાબાની સીઝન છે એટલે હા દાડો હું ગામમાં જઈને ખબર કરું ચાલો હું બાજરી પડી દઉં તો બોડી શું ખબર પાડું બાજરી કઢાવવાનો ટાઈમ થઈ છે બોલો જેવા વાદળા થયા ઓહો ચલો બધો પાલક વાયો હે ભજીયા કરવા લઈ જવો પડશે આટલો બધો પાલક મને લાગે પસલાનો હો કાલ જ વાટી જવજો હા જો કા મારા બેટા પેલો પસલોય ના આયો બાજરી કઢાવા પેલો મોહનિયોય ના આયો હવે સંજ્યાને કહેવા જવું કે અલા મારા બાજરી કાઢવાની હ તું હેડ કે બાપા હેડ એક ક્યાં વાપરતા નહીં ને એક ક્યાં આવતા નહીં માર ચેવું વાલું કહે હે શું કહેવાય મારું બેટું બાજરી કાઢવાનો વારો આવી ગયો હે હમણાં તો ઘઉં લીધા હતા અને પાછી બાજરી એ કાઢવાનો વારો આવી ગયો આ ડોહોય ના આવ્યો ડોહો શીખે ચો મરી ગયો શી ખબર ના હોય તો મને તો જવા દે હવે સંજ્યાને ઘેર અને સંજ્યાને કહું કે હેડ કે ભાઈ હેડ મારે બાજરી કઢાવવાની હે બાજરી કઢાઈ જાય એટલે ઓહો શાંતિ મારતો હા જવા દે દાડો તડકો પડે રાતે ઠંડી આવે બે ઋતુ છે કે ભેગું થાય છે કે કસબા ચમસો ઓમ તેમ હેડો તમે આ પગે તકલી આવી એવું હે ઓવે એવું શું થયું વળી અલ્યા ભાઈ વેલા અંધારામ છે ને હા ભેંસની હોકળ છોડવા ગયો એવું એમ તો ખાડામાં પગ પડ્યો હા તે આટલાથી આ મસ્કો આવ્યો છે તે શું હતું ભેંસમાં હોકળ લઈને તોડી ને મેં વળી પકડી રાખી હોકળ તે એટલે વળી એમ ખાડા પગ પેલું રાખો આમ સાચી વાત છે. પેલું કરો હવે ના દવાખાને જાવું બતાવી આવું છે પણ મેં કીધું આપણું 2 દાડા પછી જવું ચમ અહીં બેઠા છો હા બેઠો કંટાળીને ગંગાથી કંટાળીને બેઠો હોય કર ચમ ગંગાથી હા આખો દાડે કે બાજરી કઢાવે છે એમ કરું છે ને કોણ કે ગંગા અત્યારે બાજરી વાવવાની સીઝન હોય કે કઢાવવાની સીઝન હોય એમ કહો અલ્યા અત્યારે તો ભાઈ વાપવાની છે અરે હા હવે યાદ આવ્યું હમણાં હું વહેલા નીકળ્યો ને હા તો ગંગા મને થચી હા તો મને એમ કહેતી કે મારે બાજરી કઢાવ કે પહેલા તું બાજરી કઢાવવા આવજી એમ ગોડી થઈ ગઈ લાગે શિખર અલ્યા મગજ સટચું લાગે માર તો હવારે માથું ખાઈ જઈએ અને અમે હોપડ હું શું કહું છું બાપડા પેલા ડોહા હરિયાળિયા નહીં કરતી વો. આખો દાડો બાપડા લોહી પી જાય બોલો મારું તો માથું ખાઈ જાય બાજરી કરી રહી આ તો કશું હોતો ને એનું સટકી ગયું છે આ તો હોપડ એક વાત કહું આ ડોહારે બાપડા એવું બોલે ને એક દાડો મને નીકળ્યો શેઠેથી તો ડોહા તો કેવું બોલે રહી એમ અલ્યા બાપડા મારું તો માથું ખાઈ જઈએ હતા આથી દેખલી હતી લે હા તે મારું તો માથું ખાઈ જઈએ અલ્યા એ વાત કહો હવે યાદ આવ્યું હા. હું શું કહું પેલું આજ પેલી શવરસ છે ખબર ઓહો તો હોદી શંકરમાં આવજો પાછા શંકર હોય થોડું શું છે આપણે પણ ખબર દવાની પી પીતા હતા ઓહો શું આવજે સાચી વાત પેલા સંજો થચો મને એમ તે મેં સંજાને કીધું હમણાં વહેલા થચો તો મને એટલે મેં કીધું મેં કે થોડી કોઈ આજુબાજુ સારું કરજો પાછા હવે તો એ બધા છોકરા કરતા હતા
પણ કહેતા નહીં પાછા ગમે છે થોડા લા. અલ્યા ભાઈ મારે તો પ્રસાદ જેવું લેવાનું હોય આ તો. કોઈ બહાર ના પાડતા બા. આ તો શિવરાત્રી છે હે? અને પાછા ગમે વાતો કરશે કે અલ્યા આ ના આ કરે શું છે અને કે હેડો 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 હારી હેડો હેડો હેડો, હેડો. ઘરમાં આવું છે હું ઘરમાં આવું તો હવે બેઠો કંટાળી અલ્યા હેડો ને હવે ઘરમાં કોઈ બે મોટા બાજરી વાતો આખો દાડો કંટાળી માથું ઓય. મગજ થઈ છે અરે માર બાજરી વાય હવે આવડી આવડી થી છે અને તો ગંગાને વળી ઘટાવા આવી ગયા ઘટાવાની વળી ઘટાવાની છે. અલ્યા, મારી બેટી મારી બેટા ગંગા તો ગંગા જ છે ગોમમાં ભાઈ તને કહું ગંગા જેવી પોસ્ટ ડૂસી હોય ને હા. તો ખોટું જ નહીં કહેતો આ અડધું ગોમ કોડું કરે બાજરી બાબા સીઝન આવે ઘટાડ છે સાચી વાત છે સાચી વાત. અને હું શું કહું હા પાછા રાતે ભજન છે ભજનમાં આવશો કે નહીં આવો? ભજન એમ શંકરમાં ભજન નહીં રાશી આપણે એમ? તાર આ તો હું પેશન સારવાર નાસી અને આમ થઈને ઓટો મારીને હવે જો હવે તો ઘરે જાવું છે અને એ શાંતિથી છે ને શું થશે ખબર છે એક વખત વાત ના આબુ ખાલી નાખવા સારી પછી આખો દાડો પછી આ વાત તો કોઈ કહેતા નહીં પાછા તમે એટલે ના કહું તું એ નકે પાછું બહાર પડી જાય એટલે ના એટલે પ્રસાદ જેવું લેવાનું હોય શું એમ? તમે ભલા આદમી આમ હાવ તમને કહું થોડું આમ ચિંતા કરશો ને હું બેઠો નહીં એમ તારે પ્રસાદ જેવું લેશે બરાબર ઓમ નમઃ શિવાય હે? ઓમ નમઃ શિવાય કઢાવાની હોય ને આ સંધ્યાને ચાંદી પીધું ઓફર તો પેલાના મોહનિયાને તો કીધું એ ઓફર ના ચલો પછી શું કરો આ ટ્રેક્ટર લેવા આવ્યું તમે બેટકલ લેવા એટલે હેડ કે ભાઈ બાજરી કઢાવવાની છે મારે હેડ કે અત્યારે તો ચોકડ ઓય, હેડ હેડ ફટાફટ બાજરી કઢાવવાની છે મારે હેડ પણ ચોકડ અત્યારે બાજરી આવી છે તમારે અરે અચ્છા બાજરી આવી જઈએ એટલે શું ઘઉં આવે તાર આ તો બાજરી ખાવ આવી. જવાનું તારે. અરે મારે બાજરી કઢાવવાની થઈ ગયું વાત બાજરી કરે તો તું મેં તારે. હમણાં તો આવી છે પણ બાજરી શું આવી જતી છે ઘઉં આયા હશે તો ઘઉં તો હવા આવે તાણો મેં ખબર હા પેલો મોહનીયો ના આવ્યો હા પેલો પાછોય ના આવ્યો ચમ ના આયા? કે હું તો ના આવું કે તે લાવો નહીં ને ના પાડે હવે તારે આવવાનું હોય બાજરી કઢાવવા કે નહીં આવવાનું પણ અત્યારમાં બાજરી ના આવે બાજરી આવી જાય મારે આ કાઢીને મેલીને હવે બધી બાજરી લેવાની છે કહેતા હોય તો મારે. એરંડા કઢાવા આવું ના ના બાજરી કઢા આવું કે નહીં આવું બાજરી કઢાવા આવવું પડશે ઓહો આવું જ પડશે હેડ હાલો તું. હું આવડો હે આવડો તમે હેરતો તો હું જાઉં આવા તું નકો હું મને હાલ દે ટ્રેક્ટર હું લઈ જાઉં હા રેકરે હું ના હું મને આવું આવડે ચલાવતા તમે ચોય વાળામાં જવા દો તો ના ના એમ તો મારા ડોહાએ મને શીખવાડ્યું એ તો તમારે ડોહા ભાઈ શીખવાડી છે પણ આ ટ્રેક્ટર તમને ના ફાવે જયું હા આજ બીજું આવે નવું આવે હે? મળે ઓય આમ તું આવે ને બાજરી કઢા ઓહો, હું આવડો. આ તો પેલા લોકોને હાથ તો આવજે તો આવે તો કદાચ આ તે વધો ને પૈસા ભાઈ હું અરે બોલાવતા હો. મારે બાજરી જેટલી બધી આવી હોય હેડ કેટલી આવી એમ મારે હા મારે 50 બોરી માં એક વીઘો થયો 50 બોરી મેં વીઘો શું વાત છે એમ એક તો જેવી વીઘો થયો આ વાઈ દી. આખો વીઘો થયો 50 બોરીમાં હારું હારું હું આવડો હો. હા આખા ગામમાં નંબર 1 બાજરી હા હું આવડો ટ્રેક્ટર લઈને હો કઢાવા. જલ્દી આવ હા હા હાલ જ આવડો બાજરી કઢાવવાની હવે જલ્દી આવો લે પેલા મોહનભાઈ કહેતા હતા ને એ વાત સાચી નીકળી હો મારી ઓછી હા ગંગામાનું મગજ જતું રહ્યું લાગે મારે હા શું કરું મારે હા જાવું તો પડશે જ મારે આજ પેલા પૈસા બના મોહનભાઈ બેન લઈને જવા તો શું છે ખબર પડે ને મને હા હા પૈસા બા નવ લાખ શું કે તું જ છે ના તું લઈને આપણે છો નવું લાયા હાલ તો એવું છે એમ? હા હા જઈ મકા ઉપડે તૈયાર બિયાર થઈને આપણા ગંગામાં આવ્યા હતા ચમ કે અમારે બાજરી કઢાવવાની બહાર નહીં કાઢવાની ઓય અલ્યા બાપાની કીધી છે બેરા ના ના મન કે બાજરી કઢાવવાની છે એમ એને લાગે શિયાળુ બાજરી વાય લાગે અલ્યા બાબા સીઝન છે તા તો બાપા સીધે છે તો મને ખબર છે પણ ગંગામાં એમ કે ના મારે બાજરી જ કઢાવી છે કોવાડી થઈ ગઈ છે તો તમને. આમાં શું છે કોઈ ખબર પડતી નહીં પછી બા અલ્યા હું શું કહું હા આ યાર ડોહો નહીં હા ખબર ને ના કોઈ ખબર નહીં એ ભોંગનો રેશિયો છે હોય તો મને ખબર છે અને મને લાગે આ ગંગા ફોન ફોન પીજો ને આવું કરતી હોય તો એ તો કેદારે તગાર લઈને ફરતી હતી જોણા તાન ખબર પડે ને એમને શું ખબર પડશે આપણને કેદારે તગાર લઈને ફરતી હતી હું વાંચી જોવા જતો મારી તાણે અલ્યા આદત કે એટલે આ હવે મગજમાં આવી મને તો તાથી એ હાલત લગાડે લઈને ઉપાડીને જ ફરતા હતા કે મારે કે 50 બોરી કે વીઘો થયો કે મગજમાં મને હવે આવી ગંગા ડુસી જઈ જઈ મકા છેતર બાજુ તો હેડ તો ગોમમાં ગજબ થઈ જા હા, પાછો હેડ જો ખબર પડે આપણે. તારે? તા. અલ્યા ગોમમાં તો આપણે આવા આવા છે તો આપણે કેટલો બધો ભ્રમણ કરશે તારે હેડ તું પલડી જઈ આ કેટલો વરસાદ પડ્યો આહાહા. આ કેટલે રહ્યો સંજય અલા પલડી જશે ને આ બધી પલડી ગઈ અરે મારી બાજરી બધી પલડી ગઈ ઓ નો હા હું કહેતી હતી હો ડોહાન કા ડોહા લઈ લે બાજરી પલડી જશે આ વરસાદે સોના આયા આ મારી બાજરી પલડી ગઈ બધી હા મારી બધી બાજરી પલડી ગઈ એ ગંગાબા બાજરી બધી
પલાટ નાખી માપે. ગંગામાં હા, તમે આયા નતા, કીધું નતું કે આવો, પાછા આવો તો તમે આયા નહીં. અરે શું આયરન ખોદરી શું કરો તમે? તારે કોઈ ઓખો બોખો આયા, આ બાજરી જોકા ચેવો વરસાદ પડી રહ્યો હોય. ના ના આ તો બાજરી ઘણો મોટો છે. વરસાદ આ બધું પલળી ગયું, બધું પલળી ગયું લેવડે. સમજ્યા? હા એટલે વરસાદ પડે એવું લાગે તને? આ વરસાદ જો આ ગંગામાં ભરો 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 ભરો. બધું હે ફટાફટ ભરાવો કે. તારે આ બધું જોકા ચેટલું બધું પલળી ગયું હે તારે. અને આયા હો તો હેડો હેડો ભરાવો ફટાફટ બાજરી હેડો. એ ગંગામાં હા, આ શું ભરો તમે? આ બાજરી ભરવું. અલ્યા બાજરીના ભાગ નહીં પાડતા. લા બાજરી ભરતે ફટાફટ ભરાય હેડ કે તગારું બગારું લાયક નહીં તું. કોથળા લાયક નહીં. કોથળા તો નહીં લાવી હું. તો કોથળા લેવા હેડો અમે કોથળા લીધા કરતો શોમાં ભરશો? હા, પણ તો સુધી તો પલળી નહીં જાય બાજરી બધી. મને લાગે આ ગંગા ડોશીનું છે ને હા. ઓય 100% ખસી ગયું હોય તો કાંઈ ગોળી થયું બોલ. હા. મને ડાઉન થયો છે. ના હોય ને તો સમજાઈને પોલાઈને ઘરે લઈ લો. તો ગોડી થઈ જશે તે દાડે મને બાજરી તો વાંચી સાંભળી. હા, બધી બાજરી તાણે એમ કહેતી કે બાજરી કરી જાજે. અલ્યા હવે ભાઈ પણ આને હવે ફોસલાય ન તો કહેવાય. લેવાના. એમ નહીં કેતો હા. ગોડા આગળ ગોડું થવું પડે આપણે હા, તો મેળ આવે એને ગોડાને ચી રકમ સમજાવો એમ માર સમજાવવું પડશે. હા, એ ગંગામાં આ તો તગારામાં આટલા બધા ને ભરાય ના હોય ને તો હેડો 4-5 કોથળા હું આલું માર ઘરથી હેડો લેવા હેડો. તારે ઘેર હકો થા. અરે પડ્યા સંજય હાથ પકડી દે લઈ લીધી હેડો હેડો. આ બધી પલળી જશે પણ. અરે એ તો હમણાં મોટું મારે મેણિયું પડ્યું છે ને હા, હે ગંગામાં તો મેણિયામ નાખું બરાબર ને? તો પછી પલળી જશે તો સુધી આપણે જઈશું તો સુધી. ચિંતા ના હા, કરો તો તીન ના, તીન બરાબર હવે હાથ ઉપર દઈને બંધ કરી દીધું. હે? હા. બંધ થઈ જશે. થઈ જાય હેડો બંધ. જલ્દી કોથળા હા, લેતા આવીએ. કોથળા. હેડો, કોથળા લેતા આવીએ. આ તો ખરી પોતે પર પાછા બાજરી પલળી ગઈ, કોથળા બધા લેવાના બાકી છે. અલા, પાછા વરસાદ પલળી ગઈ. હવે સાહેબ અલા, પલળી ગઈ. તારે આ જો આ વીજળી થાય. હા જો તો હવે કામ લાગે છે નવા પાયો. આપણે ઘરે લેવા હેડ હેડ ગોડી થઈ જશે. બાજરી પલળી જાય. બાજરી કરી દે. બધી બાજરી પલળી જાય પાછા. એ ગંગામાં હા હા ચેવી વીજળીઓ થાય. ખાટલા બેહાડ કે ભાઈ હા હા વીજળી ભાઈ વીજળી ભાઈ. વાજે હું નહીં માર બાજરી પલળે. જી. એ બેહો તો હમણાં સંજાનું ટ્રેક્ટર ભરવા દઈએ બાજરી. તો જાઓ તમે. ઉભો થાઓ. તમારા પહેલા મર્યા હોત તો બધા. તો મારા પલળું પણ અને આ હું પલળું હું કોક લાય તો હા ખરી. લોટો લાજે લોટો ભૈયા લે હા. પલળી જાય બધી બાજરી પલળી જાય. અરે ફરીને આય બાજરી એમ કો મને શું ભલા બા- પલળી જઈ લ્યા બધી બાજરી પલાટ નાખી બોલ. એટલે મને સમજ્યો? ચો જાહેર ના. આમ હા ખેતરમાં. કોથળા લાવે કોથળા. પાણી પીજો. પાણી નહીં પીવું. પીવો પાણી છે. અરે સંજય મારા ઘરમાં આવીને મને પાણી પાવે હા એ જો કોથળા, કોથળા. અરે જીવલો જોઈ ગયો જીરો દેખાતો નહીં. જીવડો આ તારો ડોહો જીવો કહું છું જીવડો જો આયા જીવડા કોથળો. જો આયા જીવડા લે અરે જો તો દાદી લઈ કોથળું બદલાય જીવડા પડે ચો પડે હા ચોય નહીં બે બે કોથળા બદલતા. અરે સંજય આ પછી આપા શું છે જોજો હું ભલા એ હું લીધું મારા ઘરમાંથી કશે કશું લીધું નહીં બાજરી ભરવાનો કોથળો ગોતા છે ઓ આટલામાં બાજરી ના આવે લે અલે જોજો અરે વરસાદ આવ્યો અરે આપડા એક એક આમાં તો પેલો ભોંગની ગંધ નહીં આવતી ભોંગની ગંધ આવે અને ભજીયાને ગંધ નહીં આવતી એવું તો આવે એ ભજીયા ખો મારા ભજીયા નહીં ખાતા આ તો કોથળા તો કોથળા. મારા ઘરમાં આવીને મારા ભજીયા ખાવાના હે હું શું કહું સંજય આ હોય 100% ગંગા ડોશી ને ભોંગના ભજીયા ભજીયા ખાઈ ખાઈ દીધા. જઈએ. હે ને ના તારો ને તારો ધોકો તને મારું મારા હવે મારો ધોકો લાય હું મારું તને ધોકો અલે સંજય કોથળા બદલતા. હું શું કહું હા. આ ગંગા ડોશી ને મને લાગે પેલો આ સાધુ નહીં એ ભજીયા ખાઈ જઈએ લાગે ભોંગના ભજીયા ખાઈ લાગે બોલ. હા. હા જોકા વાયરલ વરસાદ ના એટલે ઉઘાડો કોને આ તો પેલો એનો ડૂબો લાવ્યો છે કો તો ભજીયા બોલો બોલો. ખાઈ જઈએ. હે ગંગામાં ઘર જાય છે. આમ તો તમે ઘરે ઊંઘજો અમે બાજરી ભરી આ બાજરી ટોલું ભરીને આવતા ને તમે ભર દેશો અરે ભરી લાવશે તારે. બધી જો પલાળી ના એક તો થોડી ના, બાજરી પલાળી. પલળી તો તને પલાળ નાખે હા, શું કીધું? આ ધોકો મને આલતો જાક આ મારા તું બાજરી ભરવા ધોકો જુએ છે એવું હે ઓએ જલ્દી આવજો તાર હા હા હો હા હું વય જ બેઠી હું હારું હારું હો હારું. તમે તો હજી આરામ કરો આરામ કરો તમે ચિંતા કર્યા કર આ પેલો વરસાદ પડે ને તો કોક ઉલટું હા વધુ આવ્યું હે હા હા જોકા ઉડી જતા તમારે તારા થોડા થોડા સોટા આવે અલ્યા સંજા મને તો ગોમ ગોડું કર્યું આખું હા. સાદે અને આ તો ખરી ફોન પી ગયા છે ને પાછા કહેતા ભજીયા ખાઈ ગયા ભોંગના. ભજીયા, હા. કારણ કે બાજરી ઘટાડી હા, રે. બાજરી તો જો વાપરતા એના નહીં. ડોહાને જીવલાને ખબર ના પડે કે ભાઈ ઓય ઘરમાં ના મિલાય ફોન ભજીયા તો ખારા ના હાંતા તારે
આ મારો બેટો મારો તને કહું ને હે સગી હાજુ સે મારું ઘર